કચ્છના પાટનગર ભુજ ખાતે આજરોજ નૂતન સ્વામિનારાયણ મંદિર મધ્યે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહાપર્વનો પ્રારંભ ભુજ મંદિરના મહંત સ્વામી શ્રી ધર્મનંદન દાસજી, ઉપમહંત સ્વામી શ્રી ભગવત જીવન દાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત, વરિષ્ઠ સંતો, મુખ્ય યજમાન અને મંદિરના સલાહકાર નારાયણપરના શ્રી રામજીભાઈ દેવજી વેકરિયા સમગ્ર પરિવાર, ઉત્સવના યજમાનો પૈકી વિશ્રામભાઈ લાલજી પિંડોરિયા પરિવાર, નારાયણભાઈ મંજી કેરાઈ, કાંતિભાઈ કેરાઈ, પ્રેમજીભાઈ કેસરા રાગવાણી, રવજીભાઈ પ્રેમજીભાઈ રાગવાણી પરિવાર, દેવેન્દ્ર કુંવરજી ગોરસિયા, મંદિરના મુખ્ય કોઠારી શ્રી મોરજીભાઈ સિયાણી, ઉપકોઠારી શ્રી જાદવજીભાઈ ગોરસિયા સહિત વિવિધ સેવાના યજમાન પરિવારોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યું હતું. ચોવીસી અને દેશ વિદેશના લોકોમાં આ મહાપર્વને લઈને ઉત્સાહનો માહોલ વચ્ચે આજે પ્રથમ દિવસે વહેલી પરોઢે અનેક સત્સંગીઓ ચોવીસીના ગામડેથી માળા ફેરવતા પગપાળા ચાલીને મંદિરે મંગળા આરતી કરવા પહોંચ્યા હતા. મંગળાની શણગાર આરતી બાદ મંદિરમાં બિરાજમાન દેવોની સન્મુખ જુદા જુદા ડ્રાયફ્રૂટના અન્નકૂટ ધરાવવામાં આવ્યા હતા. કથાના પ્રારંભે વ્યાસપીઠે બિરાજમાન શાસ્ત્રી સ્વામી શ્રી ગૌલોક બિહારી દાસજી અને બીજા સત્રમાં શાસ્ત્રી સ્વામી શ્રી પ્રકાશદાસજીએ મનુષ્ય જીવનમાં શિક્ષાપત્રીનું મહત્વ શું છે તે સમજાવતા શિક્ષાપત્રી પંચાહ જ્ઞાન યજ્ઞ પરાયણનો પ્રારંભ કરાવ્યો હતો. જ્યારે વાદ્ય સંગીતમાં સ્વામી શ્રીજી નંદદાસજી, નીલકંઠ મુનિદાસજી, વાસુદેવ પ્રિયદાસજી, કપિલ મુનિદાસજી સંગત આપી રહ્યા છે. આજે બપોર પછીના સત્રમાં યજમાન પરિવારો તરફથી સુવર્ણ અને રજતની શિક્ષાપત્રીઓ ભારતની જુદી જુદી ભાષાઓમાં જેવી કે સંસ્કૃત, હિન્દી, ગુજરાતી, અંગ્રેજીમાં મંદિરને અર્પણ કરવામાં આવી હતી. આ શિક્ષાપત્રીઓ સહભાગી યજમાનોમાં કુંભારિયા અક્ષર નિવાસી મગનભાઈ જીવણ ચૌહાણ પરિવાર, અંજાર મંદિરના અક્ષર નિવાસી સાંખ્ય યોગી શાંતાબાઈ હસ્તે ત્રિવેણીબેન, મુંબઈના સૂર્યકાંતભાઈ અને અમરીશભાઈ ચૌહાણ, શ્રી જમનાબેન બાંભણિયા તેમજ અક્ષર નિવાસી સંતોના સ્મૃતિમાં કુંદનપરના રામબાઈ કેરાઈ, વિજયભાઈ તથા જીતેન્દ્રભાઈ ખેમજીભાઈ કેરાઈ સહભાગી થયા હતા. આ મહાપર્વમાં ચોવીસી ગામોના હરિભક્તો સાથે કચ્છ શ્રી નરનારાયણ દેવ યુવક યુવતી અને મહિલા મંડળ સાથે અબડાસા અને વાગડ વિસ્તાર મળી 300થી વધારે હરિભક્તો જુદી જુદી સેવાઓ કરી રહ્યા છે. કથા સંચાલનનો સરસ દોર સ્વામી શ્રી દેવચરણ દાસજી અને સ્વામી શ્રી હરિકૃષ્ણ પ્રિયદાસજી સંભાળી રહ્યા છે. બહોળી સંખ્યામાં દેશ વિદેશના હરિભક્તો આ મહાપર્વનો લાભ લઈ રહ્યા છે. સ્ટોરી રિપોર્ટ બાય વિજયસિંહ સોઢા, ભુજ.